એની તબિયત પહેલા કેટલી એને પરમિટ કરે છે ને પછી એની તબિયત તો છે કે નહીં પછી એ નીકળવાનું દોઢ વાગે નીકળવાનું એટલે તમે જઈને એને વહેલા મોકલશો તો ઇન્ટરવ્યુ લેવા માટે અમારી વિડીયોમાં પતિ ગયું પેલા લોકો જતા હતા હું પાછી બાજી માટે કલર લાગે ને કલર આવો ખાલી બધા ભેગા મળ્યા છે કલર બલર નું કઈ મદ્રાસ અને મુંબઈ સાલ આપશે બોર્ડર આવે એમ રાખો હા એમને એમની ફેશન માં એ ન દેખાય પણ તો પછી આમ બે બોર્ડર બોર્ડર આવે મારી બે બાજુ અને કાયમ મને સુપર ડાયરેક્ટર ગાડી દોડવાની પાછળ ગ્લેર આવે છે ને સુરત ની ભયંકર એને લીધે બરોબર લાગો છો તમે કાળો લાગશે ને સારું ને આ જે છે એ ધોળો લાગશે આમાં કેવું લાગે છે બરાબર સારું લાગે છે ને તમને બરોબર લાગે છે કે નહીં એને માટે તમને સંતોષ છે ને એમ સારું લાગે બહુ ફોર્મલ લાગે વાતો જાણે કરતા હોય એવી રીતે બહુ કોગળી હતા હાથ બધા ત્રણેય જણા હાથ જોડીને તમે ત્રણ જણા હાથ જોડીને બેસી રહ્યા છે એવી જ નહીં એકદમ ત્રણેય જણા આમ જ હાથ રાખીને બેઠા આમ કરીને તમે અમે ત્યાં આગળ અમે જોયું કે બરાબર છે બહુ રહ્યું છે આરામ છે પ્રકાશભાઈ લાઈટ કાપો તમે અને તમે હવે તું આમ આવી જા સાંભળો તમે આરામથી બેસો ભાઈ હા જ્યાં સુધી આ બધો વ્યવહાર છે ચિદાકાશમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આ જગતનો વ્યવહાર ખૂબ બાજી ગઈકાલે જ અમે એક નારાયણભાઈને મળ્યા અને એમણે એમ કહ્યું કે હેનરી ફોર્ડને મરતી વખતે પૂછ્યું કે ભાઈ શું છે મરતી મારે બધાને બધું આપવું છે પછી બધા આખા દેશના માણસોને બોલાવ્યા અને કહ્યું ભાઈ તમારે શું જોઈએ છે તો પ્રેસિડેન્ટથી માંડીને બધા આવ્યા બધાને પૂછ્યું શું જોઈએ બધાને કોઈ લે નહીં કહ્યું
જેને જે જોઈએ આપો અને જેટલું જોઈએ એનાથી ડબલ આપો. પછી છેવટે કોઈને આવ્યું છે કે તમારી જિંદગીનું રહસ્ય શું છે? ત્યારે કહે છે કે એક જ રહસ્ય છે. હેનરી ફોર્ડ કહે છે કે જેટલું તમારી જરૂરિયાતો ઓછી કરો એટલો જ તમારી જિંદગીનો સક્સેસ છે. આ હેનરી ફોર્ડે એના છેલ્લા શબ્દો આખા અમેરિકન સિટીઝન્સની વચ્ચે કહ્યા. એટલે આપણે જોઈતા પ્રમાણમાં જે વસ્તુની જરૂર હોય જોઈતા પ્રમાણમાં લેવાની જરૂર, બાકી કઈ નહીં. કશું લીલાનું સ્વરૂપ છે. આમાં વ્યવહારમાં જે જરૂર પડે એટલા પૂછતો જ લેવાનું, બાકી કઈ નહીં. કેટલા જન્મો સુધી એનો યોગી હોય તો કેટલા જન્મો સુધી એનું પડ્યું લે, પણ એ 3 જન્મો લઈને બધું આ ચિદાકાશમાં કામ કર્યા કરે છે. તમે આ બાજુ આવો. પહેલા મોહિનીને લઈ લો એટલે એમને પાછું વહેલું જવું છે. મને એવો પ્રશ્ન પૂછે કે દાળ પાકતા આમ નીકળી આવે, એમને એવો પ્રશ્ન પૂછો કે પ્રશ્નના દાળા પાંકડા આવી જાય એવું બાજુ પુરાણો પુસ્તક નીકળી જાય એવું પ્રશ્ન. જેમાં શમન આવે તો સમી જાય. તમે આ તમારી 3 પેઢીઓ જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય અને તમે આ બધા પરિવર્તનો જોયા, તેનાથી તમને સંતોષ છે? દુનિયાના પરિવર્તનો જોયા, ઘરના જોયા, ઘણા અનુભવ મહાપુરુષોના જોયા, ઘણા મહાત્માઓના પરિવર્તનો જોયા, ઘણો અનુભવમાં તો કંઈ બાકી ના રહે. એટલા માટે એનો સાર હાથમાં આવી ગયો કે આ વસ્તુ અમુક રીતે બધી અઘરી છે, એને કેળવવાની જરૂર છે. આમ એમને તમે બધું છોડીને ભોગવ્યું કે નહીં? તમે બધું છોડીને ભોગવ્યું ને? છોડીને ભોગવવાનું. તમે બધું છોડ્યું ત્યારે જ તમે ભોગવ્યું ને? તમે બધું છોડ્યું ત્યારે જ તમે આ બધું ભોગવ્યું. જોઈ શક્યા ને ભોગવી શક્યા. 80 વર્ષ પૂરા કરે કેટલું છોડ્યું છે, જેવું તેવું નહીં, કેટલું છોડ્યું. ત્યારે કેટલું બધું મેળવ્યું આ જગ્યાએ. ઘણો અનુભવ મેળવ્યો. અનુભવ નહીં, તમને ઈશ્વરે કેટલું બધું આપ્યું. તમે એક વસ્તુ છોડી એની અગેન્સ્ટમાં તમને આટલા બધા આપ્યા. કેટલા બધા આપ્યા? આ તમારી સામે જે બધા બેઠા છે એ બધાએ ઈશ્વરે તમને એક છોડીને અનેક આપ્યા. અનેક રૂપે થયો. હા, અનેક રૂપે તમારો ઈશ્વર તમારી પાસે આવ્યો. એક જ આ બધા. લેવા કોણ આવશે? બધા આરતલાલ આવશે. ભાગ ત્યાગ લક્ષણ. એક જણ લેવા આવશે તો ચીકુ આવે, અમારું આવ્યું છે ને? એમને કહ્યું છે એ તો હું લેવા આવીશ. શ્રી કૃષ્ણ. કૃષ્ણ તો અમારો ચીકુ છે. ક્યાં ગયું પેલું? રજની ક્યાં? શું કહ્યું તું તમને? તમને એને શું કહ્યું તું? તમારું નામ દઈને બોલાયા હતા ને? કેવી રીતે તમને કહ્યું? અરે કોણે નામ દઈને બોલાવ્યા? રજનીકાંત. એ તો અંતરિક્ષ અવાજ. ગોખનો અવાજ. ગોખમાંથી અવાજ. રજનીકાંત. કેવો અવાજ. બરાબર યાદ છે. એ મારા સસરા, એ ભાષા મારા સસરા. ભાઈ તો કેટલામે વર્ષે આપણા ઘરમાં પેલો નાગ છે તે કેવો છે? સફેદ છે? પણ નાગ છે એવું કોણે કહેલું તમને? કોણે કહ્યું? આ પોતે કહ્યું. મને એક માણસે કહ્યું કે તમારું એક નાગ છે. અને મને ખબર છે કે આરતલાલે કહ્યું હતું કે આપણા ઘરમાં સફેદ નાગ છે. મૂછવાળો. સફેદ મૂછવાળો. અમને ત્યાં સુધી ક્યાં ગયું હતું કે અમુક જગ્યા ઉપર તમે એના ઉપર કેવી રીતના મારીને કરો તો એ સ્થિર રહે અને જે ધન પ્રાપ્તિ છે એના પણ તમને યોગ થાય. હજુ સુધી હિંમત કરી નથી. બાજી, તમને ખ્યાલ છે
કે આપણી ઘરની પરિસ્થિતિ તદ્દન ખલાસ થઈ ગઈ હતી. 1 રૂપિયો ખાવાનો નહોતો. ફર્નિચરો વેચીને આપણે કોલસાને દૂધના બિલ ચૂકવતા હતા અને ખાવાને રેશનના પૈસા નહોતા. હે અચ્છા, એ પછી ઈશ્વરના આશીર્વાદ ગણો, આરતલાલના આશીર્વાદ ગણો, લક્ષ્મીનારાયણ દાદાના આશીર્વાદ ગણો કે જે યોગી હતા, અને તમારા આશીર્વાદ ગણો. પણ એ પછી આખા કુટુંબમાં આ છોકરાઓ બધા મોટા થયા અને રૂપિયાની જગ્યાએ પ્રશાંત સારો કમાય છે. અચલાને પરણી લાવ્યો, એને ત્યાં છોકરા. પ્રકાશ મોહિનીને પરણ્યો, મોહિની કમાય છે, પ્રકાશ કમાય છે, એના છોકરાઓ મોટા થયા. ભાર્ગવ કમાય છે, શ્રુતિ અને એને ત્યાં છોકરા કૌશાંબી, નાગદત્ત, આ બધા તમે જે જોયા. ગૌતમભાઈ, જેને કોઈ રાખનારું નહોતું, એના દાદાએ રાખતા નહોતા, એ આપણે ત્યાં આવ્યા, ભણ્યા, મોટા થયા અને એ પરણ્યા અને એમને ત્યાં છોકરા અને એ પાછા ફ્લેટના માલિક. ત્યારે તમારા દરેક છોકરાઓ ફ્લેટના માલિક. જે તમે ને અમે ભિખારી થઈ ગયા હતા તેના છોકરાઓ બધા માલિક. એટલે આપણે ભિખારી ને આપણા છોકરાઓ તવંગર. આપણે એક નાટક જોઈ ગયા. એવા તો મેં કેટલા નાટક જોઈ. એ તો લોકોના આપણા જોયા ને, પણ આ તો આપણા. આપણા જોયા. રમાના સ્વરૂપે તેજની તમે જુઓ, ત્યારે એ બધું કેટલું બધું તમને જોવા મળ્યું. હે બધા હાજર જ છે હો બાજી. જો અહીંયા ગૌતમ એ ખૂણામાં બેઠા, હે તેજની અહીંયા બેઠી છે, દીકુ અહીંયા બેઠી છે, બરોબર કે નહીં? આખું કુટુંબ તમારું જોયું. નરેન્દ્રના છોકરાઓ સંકેત કળા કરતા મોરને આવડે. હા, અને કળા પાછી નરેન્દ્રના છોકરાઓ ક્યાં જશે ને શું કરશે ને ચૈતન શું કરશે, એને ભલે પ્રતિભા આવી અને પ્રવીણા આવ્યા અને નરેન્દ્રના છોકરાઓ આજે સારી સ્થિતિમાં છે, જે તમારી સંભાળ રાખે છે, જે અમારી સંભાળ રાખે. આવું સુખ કોને મળ્યું? કોઈને નહીં. આટલું બધું સુખ મેળવીને જો સંતોષ આપણને હોય તોય ના મળે, કોઈ દિવસ ના મળે. બધા જે હાર્ડશિપ કરી એમાં ઇન્ક્લુડિંગ કાકા કે 20 વર્ષ માટે જઈ અને ત્યાં જે આ નાટક જ છે. ના 20 વર્ષ હમણાં ત્યાં જઈ અને કાળી મજૂરી કરીને ગમે તેમ કરી અને કુટુંબના માટે ઊંચું લાવવાના માટે આપણા ચેતન કાકા ભાઈ બધાએ અથાગ પ્રયત્ન કર્યો. એના બાપે પ્રયત્ન કર્યો, મેં પ્રયત્ન કર્યો, આટલા વર્ષથી શરૂઆત કરી અને બધું સાચવ્યું. સૌથી મોટું અગત્યનું છે કે બધાની પાસે એક જ ભાવના કે આપણું કુટુંબ ઊંચું આવવું જોઈએ અને આ જ વસ્તુ છેક સુધી ટકવી જોઈએ. મારી ભાવના અને આ લોકો ફોલો કરે. બસ તમારી ભાવના. જરીક જાગી જો, જરીક જાગી જો, ઊંઘ તો શકે ટલું, જરીક જાગી પણ એ આમ બરાબર. આ ફેસિંગ વાળામાં કશો આવવાનું તારું ઊંઘી શકે ટલું, જરીક જાગી જો, જરીક જાગી જો, જરીક જાગી જો. મને ઊંઘી બીજી નથી આવડતી. ગમત તો ક્યાંથી બાજે ગમત તો ક્યાંથી કરાવો? બાજે 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 શું બાજી સવારમાં તમે કઈ આમ ઊંઘ તું ગાતા હતા? હા ઊંઘ તો ઊંઘી શકે. ઊંઘ તો જાગી જો. હા ઊંઘ તો ઊંઘી શકે એટલું. જરીક જાગી જો, તું જરીક જાગી જો. બાજી તમને યાદ છે? ગમતું કેમ ગડાવો? હા મને તો ગમતું કેમ ગડાવો? બાજી આપણે ચેતન કાકા ત્યાં મદ્રાસ ગયા હતા એ વખતે મેરે ભાર્ગવે એનું એક ભજન અંગ્રેજીમાં અમે તૈયાર કરેલું યાદ છે? સ્લીપ. સ્લીપ સ્લીપ એન્ડ સ્લીપ
as much as you can just wake up and say. એક ગાયો છે ખબર છે તમને? બાજી તમને એક આજે બહુ સરસ વાત કરું. એક કવિ હતો, કવિ કવિતા લખે ને, કવિ લેખક, એના પેટમાં કઈ ગરબડ થઈ એટલે એ વૈદ પાસે ગયો. કહે છે કે સાહેબ પેટ 2-3 દિવસથી બરોબર સાફ નથી આવતું. શું કહ્યું? પેટ બરોબર 2-3 દિવસથી સાફ નથી આવતું. પછી પેલા કહું ચલો હું તમને આ પડીકી આપું છું, દવા આપું છું. એટલે પછી એટલે દવા આપી પછી કહે કાલે આવજો મને કહેજો. સારું. બીજે દિવસે પેલો કહ્યો કે પેટ સાફ આવ્યો કે નથી આવ્યો. પછી કહે પેલો ફરી વખત બીજી દવા આપું. પછી બીજી દવા આપી, બરોબર? બીજી દવા આપી પછી બીજા દાડે કહે તમે કાલે આવજો તમારું પેટ સાફ થઈ જશે. ફરી વખત પેલો કહ્યો કે સર પેટ સાફ નથી આવ્યો. નથી આવ્યું કે મારી દવા એટલી હું આપું છું તમને, સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ દવા આપું છું, હાલો છેલ્લી દવા કાલે આવજો કે. બીજે દાડે આવ્યો સાહેબ પેટ સાફ નથી આવ્યો. કે તમે શું કરો છો? એટલે કે હું કવિ છું. કવિ છો તો પહેલેથી કેવું જોઈએ, લો હું તમને 10 રૂપિયા આપું છું, બહાર જઈને પહેલા ખાજો પછી પેલી દવા. પેટ ખાલી હોય તો સાફ કેવી રીતે આવે? બરોબર કે નહીં? કેટલો મોટો મોટો થઈ ગયો લાગે. બાજી હું નાનો હતો એ વખતે તમને કઈ વાત યાદ છે? યાદ છે તમને? ગરમ ભાખરી શાક, પૂરી શાક. એના કરતા એક સરસ વાત યાદ કરો ભાઈ. આપણે જયારે કુંભના મેળામાં ગયા હતા ખબર છે? કુંભના મેળામાં ચીકો અમે કુંભના મેળામાં ગયા હતા અને પછી હું ત્યાં માઇક ઉપર બધી વ્યવસ્થામાં હતો. પછી એટલામાં એક ભાઈ આવ્યા કે આ કોઈ બેનની થેલી છે અને ચશ્મા છે અને એમાં પર્સ છે. પછી મેં કહું કે ભાઈ આ તો મારા બાજીની છે કે ના છે તો બોલાઈ આવવાનું. પછી બાજીને જઈને મેં પૂછ્યું પેલી થેલી અને ચશ્મા બધું ક્યાં છે? તું બહુ વલુડા જેવો છું કે જ્યારે ત્યારે મને પૂછ્યા કરે છે. મેં મૂકી ઠેકાણે મૂકી છે, મારી પેટીમાં મૂકી છે. તમે જુઓ તો ખરા, નથી જોવું મારે. અરે મેં કહું તમારી થેલી તો ધોઈ ગઈ છે, તમે પાણીની પરબ તો ભૂલી ગયા. તમને યાદ છે? યાદ છે બાજી તમને? બાજી હમણાં મેં એક સરસ વાર્તા વાંચી. એટલે તમારી ફિલોસોફી તમે જે કહો છો ને ચોપડીઓમાં એવી એક સરસ ફિલોસોફીની મેં ચોપડી છે જેમાં લખ્યું હતું કે શંકરાચાર્યની થિયરી છે ને બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બરોબર ને? તો પછી એક દિવસ એવું થયું કે શંકરાચાર્ય હતા ને સડક ઉપરથી દોડતા દોડતા જતા હતા અને એ વખતે પાછળ કહ્યું કે દોડો દોડો ગાડો હાથી આવે છે. હવે જેવી ખબર પડી શંકરાચાર્યને એટલે એ પણ દોડતા દોડતા ભાગ્યા. થોડી વાર હાથી જતો ને પછી એક માણસે પૂછ્યું તમે તો કહેતા હતા કે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે, પછી આ ગાડો હાથી આવે તો બધું મિથ્યા છે, તમે ગભરાયા કેમ ને ભાગ્યા કેમ? એટલે શંકરાચાર્યએ કહ્યું કે આ ગાડો હાથી છે એ મિથ્યા છે, હું દોડ્યો એ મિથ્યા છે, બાકી બ્રહ્મ સત્ય છે. રાઈટ? બરોબર? અને પેલા બાપભાઈ આવે કે નહીં? બાપભાઈ આવે કે ક્યાં છે બાપભાઈ? બેસો 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 બેસો. અચ્છો 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 આવી ગયા. અરે નિપલા ચલ 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 અમે બાજીનો માણી તો નિપલો બેસ નીચે બેસ. આજે બધું ભરેલું ભરેલું લાગે છે તમને? હે? પાણી પીવજે બોલાવે તને. આજે તમારું આખું ઘર ભરાઈ ગયું. ભરાઈ ગયું? સૌથી મોટા દીકરા કયા? પેલા મદ્રાસમાં છે કયા? ના હવે એ નામે કોઈ ઓળખતું નથી. હવે એમને મિસ્ટર સી એ મહેતાના નામે ઓળખે છે. ક્યાં ગયા છે? અરે કાકી 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 આવો.
આવો બેસો. હા, બસ. આવો ને. બેસો અહીંયા. અરે આપણા પેલા ગ્રેટ એનાઉન્સર ક્યાં ગયા? દિલ્હી ઉપર ન્યૂઝ રીડર હતા, એ ક્યાં ગયા? ગૌતમ મુનશી. મિસ્ટર મુનશી, વેલકમ વેલકમ. બહુ દિવસ દેખાયા. અરે ભાભી સાહેબ, યસ યસ યસ. આવો આવો બેસો. અરે મોવિન, હા બોલો તો યાર એકદમ કાઉબોય જેવું થઈ ગયો. આવો, તમારી તબિયત બધા બેસલા વર્ષે આવ્યા છે આ બધા. બેસો બધા. મારું તો બેસલું વર્ષ. નહીં, એકાદ બે વાર reception માં જતા હતા, એ વખત મેં ભાભીને જ કહ્યું કે તમે કોના reception માં જાઓ છો? એને તૈયાર કરતા હતા ને સાથે જ. રાજી, હવે તમને કોઈ પણ મારી નાનપણની વાત યાદ આવતી હોય તો તમે એકાદ વાત કહો તો મને યાદ આવે કે તમને મારી એક પણ વાત એવી નાનપણની યાદ રહે છે કે નહીં? કારણ કે તમારી જે ઉંમર થઈ છે એ જોતા મારી નાનપણ તો તમને જોયું છે, કેટલો નાનો જોયો તો? બહુ નાનો જોયો તો. હા, અચ્છા, હું એક વસ્તુ સજેસ્ટ કરું. સાંભળો. આજે તમારે બાપભાઈ, તમારે કાકા સાહેબ, તમારે આપણા ભૂતકાળની, આપણી પહેલાની જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હોય ને, સૌથી યાદગાર ક્ષણ એ દરેકે જણે એક એક પ્રસંગ કહેવાનો. ગાંધીજીનો તમને તમારી લાઈફમાં ગાંધીજીનો પત્રિકાનો પત્ર ઉપરથી બોલવાનો ઉતરવાનો કાકા ત્યાં જવાનો ભાઈબંધને ત્યાં જવાનો એ વિષય બહુ રસ. હવે હું એમ કહું છું કે મારો નાનપણનો કોઈ પણ તમને પ્રસંગ યાદ છે? હા, તમે મારી કેરોસીનનું બિલ કેરોસીન પી ગયો. આ છોકરો કેરોસીન પી ગયો હતો. રવિનાની પાસેથી કેરોસીન હતું ને એને પી ગયો હતો ને એના મમ્માથી ફીણ નીકળતું હતું અને એનો બાપ લઈને આવ્યો હતો નરેન્દ્ર. તે તું તો ખભે નાખી આ દોડ્યો. ખભે નાખીને રિક્ષામાં લઈને એને સિવિલમાં લઈ ગયા. દોડ્યો. અને ફીણ નીકળતું હતું, જાય એવું થતું હતું અને એમાંથી એને પેલા ડોક્ટર પરીખ અને ડોક્ટર જયંતીએ એને મમ્મા કેથેટર નાખી બધું કેરોસીન કાઢી નાખ્યું. કેરોસીન કાઢી નાખી ને એને બહાર જીવતો કર્યો. પોલીસ કેસ થયો તો આપઘાત નો હતો. પછી ભાઈ આપઘાત નથી, આ તો જાણી ગયો છે. આટલો નાનો છોકરો આપઘાત નથી કરે. એવું કહી શકાય ખરું કે એ મારું જીવનદાન હતું? એ બીજું જીવન થયું, એ પ્રસંગ ગયો એટલે એમાંથી મોતમાંથી ઉગર્યો. એવો જ હું જયારે મને માથામાં વાગ્યું અને મને ફૂલ ચડી ગયા, પોલીસે મને માર્યો અને હું પોલીસને રિવોલ્વર લઈને ખેંચીને એને મારવા ગયો. એ પછી મને ખૂબ માર્યો અને લોહી નીકળતું હતું, ખતમ થઈ ગયો તો ફૂલ ચડી ગયા હતા. એ પણ મારું બીજું જીવન હતું. મારો એવો નાનપણનો પ્રસંગ કે છે બાજી, એમને યાદ દેવડાવો ને બાપભાઈ તમે. તમને યાદ છે કે મને માર્યો હોય તમે મદ્રાસ આપણે સાથે ગયા હોઈએ? મદ્રાસ તમે તો કે કેમ એને માર્યો? એને માથામાં ઓળ્યું ને કંઈક મને લાગ્યું કે એને શું થયું છે, એનો મને બહુ આઘાત થયો એટલે એને માર પડ્યો. કેવો જીદી નાખ્યો? તેજી જ નાખ્યો હતો. લાલ લાલ એનો બૈડો લાલ લાલ જ કરી નાખ્યો હતો મને. એટલો મને આઘાત લાગ્યો હતો એ છોકરાને. અને નાનપણમાં મને કોઈ દિવસ માંદો નથી પડ્યો. અરે હા, કેવો માંદો પડ્યો હતો. હું તો આખી રાત 3 વાગ્યા સુધી તો બરફ ઘસતી હતી અને ઘડિયાળમાં જ 3 વાગ્યા. એવી રીતે મેં એને આ છોકરો એ આરતલાલનું સ્વરૂપ લઈને આવ્યો હોય એવું તમને લાગે છે? હા, એવું કઈ લાગે છે. લાગે કેમ કે એટલી બધી લેક્ચર વાત કરતો હતો કે ત્યાં આવ્યો હતો એટલી લાગણીથી વાત કરતો. અને અને એ બંને છોકરાઓએ જવાબદારી ઉઠાવી. આપણા કુટુંબમાં જો જીવ્યા અહીંયા તો મને હું કેટલી વાર મર્યો હોઈશ. હા, કેટલું મને માનવું. સાબરમતીમાં મર્યો, હા, અભિણ ખાતા મર્યો, હા, એમાંથી બચ્યો. હા, પછી નર્મદા નદીમાં હું ડૂબી ગયો. હા, એમાંથી બધું. પછી અંબિકા મિલમાં મારી ઉપર હુમલો થયો રાત્રે 1 વાગે. ઓહો. પછી આર્યોદયમાં મને ચપ્પુ લઈને મારવા માણસ આવ્યો હતો, એમાંથી બચ્યો. પછી સાબરમતી નદીમાં મને પૂરમાં ધક્કો મારેલો. પછી સહરાનપુરની અંદર મારી ઉપર ખૂની હુમલો થયો. ઓહો. અને છેલ્લું મહેબૂબનગર સ્ટેશન ગાડી ટ્રેન ઉતરી પડી, એમાં હું હતો 5મા ડબ્બાની અંદર. હા, રેતીમાં પડે તો. અને 2 વાર અને 2 વાર હાર્ટ એટેક. હા, ત્યારે ભગવાને બચાવ્યા હશે, કઈ કારણ હશે ને. હા, 3 વાર થઈ ગયો એટલે. કેટલું બધું.
અને ગોલવાડમાં કોઈ ના પત્રિકા આપણે અતલાને ખૂબ વળ્યા હતા, પછી અતલા રડ્યા ને અમે રડ્યા. હા. ખૂબ વળ્યા ને પછી અચ્છા, મુનશી સાહેબ, તમને કોઈ પ્રસંગ યાદ હોય તો તમે બાપાની જગ્યા ઉપર જઈને જરા બેસીને કોને એટલે બધા સાંભળે. અરે આવો આવો ગૌતમભાઈ, આવો. મુનશી સાહેબ, આવો. બાકી બધા બેસી રહો, તમે આગા પાછળ ન થશો, બધા નીચે બેસો. હા, મુનશી સાહેબ, તમારો યાદગાર પ્રસંગ બાજી જોડેનો નાનપણનો કહો. ગૌતમભાઈને જે હામદ દાદા કહેતા હતા ને, આમાં દાદા. અને ગૌતમ મુનશી એમને ત્યાં કેવી રીતે ભણતા હતા અને કોઈ કે એમનો તો પ્રેરણા બીજે વર્ષે જોવા. પછી આપણે મળ્યા હા. અને એ પાસ થયા. હવે કેવી રીતે અમારે ત્યાં એક એમને કહેતી હું થયા. નાનો હતો ત્યારે તમે પેલા પડી ગયો ધૈર્યની વૈદની પાસે જ લઈને કંઠમાની દવા આપવા આવતા હતા. અને પોળેથી ગાંઠો પાડે એટલે દાદાજી કઈક વડીએ આવી તારી પેલી બારીમાંથી આમ જુએ જ્યાં વડીએ આવી બોલે એટલે બાજી આમ ડોલતા ડોલતા એટલે લઈને આમ છાના માના ઘૂસપૂસ કરીને આપી દે એ ખાઈ જા કારણ ઘેર બોલાવીને આપી ચટાડી દે. અને તમને એક બીજો પ્રસંગ યાદ છે ગૌતમભાઈ? તમારા લગ્નનો એક પ્રસંગ યાદ છે? હા, કયો બોલો? નહેરુ પૂછે. હા હા, એ જરા વાત કરો ને, એ વખતે જરા એક્ટિંગ કરીને બતાવો. નહેરુ ને ભાર્ગવની જનોઈ હતી 24મી તારીખે અને 28મી અમારું લગ્ન હતું. એટલે ત્યાં સુધી તો જનોઈમાં અમે ધમાલમાં હતા. હવે જે ચૈત્રમાં કે ત્યારે લગ્નની તો કંઈ તૈયારી નથી કરી. આપણે ઉપર ભાર્ગવના જનોઈની ધમાલ હતું. પછી શારદામાં ઠંડા પાડ્યા કે ભાઈ તું આમ ના કર, એને ગૌતમભાઈ તો ધમાલમાં હતા ને એટલે ના વખત મળે ન કરી. હવે બધું ધમાલમાંથી માર પરવાર્યા ત્યાં બરાબર 27મી આગલે દાડે લગ્નને નહેરુએ ધડાકો કર્યો. અને એવો ધડાકો કર્યો કે એ દિવસે હડતાલ, કોઈ આવે નહીં, શું કરવું, કેટલા જણા આવે, પાણી ના મળે. પછી આપણે નક્કી કર્યું કે 5 જણા જઈશું. એટલે આ લોકો કઈ વ્યવસ્થા પાણી બાણીની શાની રાખે, બરફ મળે એની દુકાનો બંધ. અને પછી આપણે બધા જ ગયા એક એક કરતા કરીને ત્યાં આગળ. એટલે આ લોકો મૂંઝવણમાં હું કહી ગયા કોઈને તો પાણીનો ભાવ ના પૂછ્યા, આઈસ્ક્રીમ બગડ્યો, જમણવાર બગડ્યો, ધમાલ ધમાલ. ગૌતમભાઈ, આમે ગૌતમભાઈનો યાદગારમાં તો અંજલિબેન આવે ખરા. એ વાત છે. એ ગૌતમભાઈ, ઘણો યાદગાર. એ યાદગાર ઘણો છે યાદગાર. કે ગૌતમભાઈને appendix નું operation ને અંજલિ કે મારે તેને પરણવું જ છે. એ વખતની situation. અને એ વખતે તો ગૌતમભાઈ બહુ romantic moodમાં હતા. શું વાત છે? અને પછી ગૌતમભાઈને કઈ અનુકૂળ ના આવે એટલે અંજલિ ના પાડી દીધી. પણ બેડા નથી પડી. ફરી એ કહ્યું કે તમે માદા છો, તમે છોકરી જોઈ નથી, તો પણ આ કઈ રીતે ના, પણ જોવાએ કે કહ્યું કે આ છોકરી તમારે માંદગીનો લાભ લઈ લીધો. હા, એવી રીતે. મજાકે કરેલી. પણ આપણે એ પ્રસંગે એક કામ કરીએ કે ગૌતમભાઈ પાસે એક એમનું બહુ જ યાદગાર ગીત સાંભળીએ તો. બે રીતે સાંભળીએ. ગૌતમભાઈ, હા. એક વસ્તુ મારે પૂછવી હતી હા. પછી નલિની ભાભીની સાથે તમારું જે વખતે નક્કી થયું હા. અને જ્યારે તમે સાંભળ્યું હા. કે એ ફિલોસોફી સાથે BA માં Gold medalist. ગોલ્ડ મેડલિસ્ટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ છે, ત્યારે તમારી માનસિક ભૂમિકા શું હતી? એમાં બે વસ્તુ છે. જ્યારે મેં અંજલિનો ફોટો જોયો છાપામાં કે સાંભળ્યો ભોંસલે, ત્યારે મને થયું કે મને આ છોકરી મળે કેવું સારું. ઈશ્વરે એક ગોઠવી આપ્યું. પછી મારે આનો ફોટો આવ્યો ત્યારે મને એમ થયું કે આપણને, મને ફિલોસોફીનો બહુ શોખ, કે આપણને આવી છોકરી મળે કેવું સારું. બીજો ફોટો કોઈનો આવ્યો એ જ કહું છું કે ત્રીજો ફોટો કદાચ આવે તો કઈ તકલીફ નહીં થાય. તમે જરા ક્લેરિફાઈ કરો કે ફિલોસોફીમાં ઇન્ટરેસ્ટ કે ફિલોસોફી જાણતી છોકરીમાં? ના, ફિલોસોફીમાં એમને ફિલોસોફી જાણતી છોકરીમાં ઇન્ટરેસ્ટ કે જેથી લાઈફમાં ફિલોસોફી બહુ અજમાવે નહીં એના અનુકૂળ રહે. ભાભી, તમારો બાજી સાથેનો પ્રસંગ ના કેમ? તમે એમ કહો. ગૌતમભાઈનો એક પ્રસંગ હું વચમાં કહ્યું કે એમણે ઘરના દીવા નાટકમાં પુરુષોત્તમ કાકાનું કામ હા. બહુ સારું. હા, ગૌતમભાઈ કાકાનું અને નાટક. એની અંદર જે ફિલોસોફી એ બોલેલા હા. એ બહુ સારું. એ વખતે બધી જવાબદારી ઉપાડીને મને ગોઠવ્યું, ઓર્ગેનાઇઝ કર્યું. અને મને જ્યારે અંદર ઉમેર્યો કે આ તમે પણ નાટકમાં ભાગ લો અને પ્રેરણા આપી, બાકી તો મને સારામાં સારું પાત્ર હતું. પણ એ વખતે તમે ટોપી પહેરી. યાર વધારે છે એ કોણ છે? સાથે ઘેરવાય. ના, મને હતું પણ લોકો એમને મને ધમાલ કરાવી એટલે બાજી કેમ છો? સાચી મોડું આવે. આવો હરિમનભાઈ. ચાલો બેઠો.
હાજી મજામાં ને? મામા આવ્યા છે તમને મળવા માટે. શીખો આમ. બેસી શીખો અહીં આવો. બેસી સીધા ચલો સીધા. બાકી કેમનું છે તબિયત પાણી? ઠીક છે. સારા છે? મામા આવ્યા છે. મામા આજે આપણે દેશેની પોળે જવાનું છે. જવાનું છે ને અત્યારે અમે છૂટાવામાં જ છીએ એટલા માટે. હા. આજે રાજેન્દ્રની તિથિ છે હા. એટલે અમે એમને ત્યાં જવાના છીએ. શ્રીમતી ને પારુ એ લોકો બધા આવે છે. આવ્યા છે? પારુ લઈને આવી છે પારુ. અને હા. તમે ને બધા અહીંયા આવશે છોકરાઓ એટલે બધા આવે એટલે બેસજો અને છોકરાઓ જોડે વાત કરજો ને છોકરાઓને આજે બધાને આનંદ કરાવજો. એ બધા ખુશ છે મને. હા. અને મારા છોકરા આવશે એવા નરેન્દ્રના છોકરા આવશે ને પાસે હા. એટલે નરેન્દ્રના છોકરા આવશે હા. અને પછી અમે મામા જઈશું. તમે કે બિસ્કીટ જોડાતા નથી એ તો જોયે જ નહીં આની અંદર. પાછી એ તો આવવું જોઈએ. અરે, એનું નામ તો દેવાય જ નહીં. ગંગાજળ દેવાય. ફરવાનાથી ગંગાજળ. ના, ના, અલૌકિક નિશો હારો. એનો નિશ્ચય સારો કે જેથી યોગ સાધના થાય. એ સાચું. અલૌકિક નિશો હારો. ભાર્ગવનો ફોન આવ્યો હતો હા. કે બાજી શું કરે છે? હું મજામાં છે. એ તો મજા નથી ભાઈ. હું આ બરોબર સંભળાયું તારું. હું તો તમારો ફોટો થી જ હું શરૂઆત કરું છું. તમારા પટેલ મંદિરમાં તમારા ફોટા. વાહ, વાહ, સરસ કહેવાય. મારું ને માનું ને બાજીનું લેવું છે. હે? તારી તબિયત કેમ છે? તમારી કેમ છે? હા, તારી પછી. તને શરદી થઈ છે, તારી તબિયત કેમ? પણ તમારી કહો. ઠીક છે, હવે સારું. ના વાતચીત કરી ને સારી. સારું. એટલે તમે બધા છોકરાઓ મળશો ત્યારે સંતોષ થશે ને આજે ભાર્ગવ અચાનક અકસ્માત આવી ગયું બોલો. વાતચીત થઈ ગઈ ને જ્યારે એટલે અમારે ત્યાં કંઈક પણ હોય છે, હા કોને જ્યારે અહીં કંઈક હોય છે ને, આમાં એક ત્યારે ભાર્ગવની હાજરી હોય છે. કુદરતી રીતે. આમાં એક શાયરી કહો તમે એમને. ના, ના. તને કઈ યાદ ના આવે? ના, એક કેવી પડે. પેલી અજયભાઈ રિશ્તેદાર વાળી. એનાથી બી સારી, આ બી સારી. એક નાની સરખી છે સંભળાવ્યું તમને. ગુજરાતી છે આ તો. હા, ગુજરાતી છે કે વ્યથાની આગના સીમાડા નથી હોતા. હા, વ્યથાની આગના સીમાડા નથી હોતા. નથી હોતા. આંસુ પકાવવાના નિભાડા નથી હોતા. નથી હોતા. વાહ. એટલી તો જગત જાણી શક્યું નહીં હા, કે દિલ જલે ત્યારે ધુમાડા નથી હોતા. નથી હોતા. વાહ, વાહ, વાત વાહ. સાચી. બોલો વાહ, મામા. ઓહો, વાહ. બીજી એક થાવ. આ રિશ્તેદાર વાળી સરસ. હા રિશ્તેદાર. અજયભાઈ. એક ઉર્દુ જેવી છે લગભગ કે આ સમજણ પડશે બધા. સગાવાલાઓ માટે લખી છે. આમાં કટાક્ષ સહેજ છે એક આગળ જાતનો. કટાક્ષ છે. કે અજબ સુલગતી લકड़ियां है रिश्तेदार. હા, આ હા, અજબ. લાઈટ ક્રોસ નહીં કરતા. सुलगती लकड़ियां है रिश्तेदार. હા, अलग रहे तो धुआं निकले હા. और मिले तो जलने लगे. ઓહો. વાહ વાહ વાહ. ફરી દુબારા છે. ફરી. દુબારા. હા. अजब सुलगती लकड़ियां है रिश्तेदार. અજબ. सुलगती लकड़ियां રિશ્તેદાર. रिश्तेदार. રિશ્તેદાર. સગાવાલાઓ આપણા એના જેવા છે. હા, રિશ્તેદાર. अजब सुलगती लकड़ियां है रिश्तेदार. સળગતી લાકડા જેવા. એ હા, એવા. अलग रहे तो धुआं निकले હા, और मिले तो जलने लगे. હા, રે. દૂર હોય તો ધુમાડામાં આપણને હેરાન કરે બધા અંદર ધુમાડા જમે. નીકળે. ને આ પાસે હોય તો જલ્દી હા, ભડકા થાય. આનું નામ રિશ્તેદાર. આનંદ થયો તમને મળીને. ચાલો એક જઈએ. મિનિટ, એક મિનિટ. બંધ રાખજો. એક એક સાથ મિનિટ. પૂરતો કરો. કે કયા વખતનો છે? લગ્ન વખતનો? ના, એ છે તે મિલ મેનેજર થયા ને એ વખતે ચાલુ નોકરી. એમનું ચાલો ત્યારે એ મેનેજર થયા ને એમનો છોકરો 3 મિલનો મેનેજર થયો ને ચોક્કસ, ચોક્કસ. હા? ચોક્કસ છે. એના બાપ જેવો. હા. એના બાપ જેવો. સ્વભાવ. જનરલ મેનેજર, કલેક્ટર. ચીફ એક્ઝિક્યુટિવ, હા. ત્રણેય મોટી પદવીઓ એમના છોકરાએ લઈને એમના આશીર્વાદ. પણ એ કેવા હતા? એ કહો એમના એ ગુણગાન. એ હતા ત્યારે તો અમે થયા ને. હા. એ તો દરેકમાં એમને દરેક વસ્તુ આવડે. દરેકમાં હશે. કોઈ વસ્તુ એમને ન આવડે એવી વસ્તુ નથી. કોઈ વિષય તમે કહો દરેક વિષયમાં એ પોતે પારા જ હતા. ભાઈ તમે બંને દીકરાઓ માટે શું સ્વપ્ન રાખ્યું હતું? એક કોણ થશે જરી પરિવાર? વાઇસરોય. એક દીકરો વાઇસરોય અને બીજો દીકરો ગવર્નર. ગવર્નર. અને બધા ત્રણેય મિલોના મેનેજર અને બધી જ વ્યવહારુ જ્ઞાન ધરાવતા હતા અને એમનું એ છોકરાઓમાં બધાને એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન છોકરાના છોકરાઓમાં એ વ્યવહારિકતા ઉતરી. ઉતરી છે.
મારા સસરાની વાત પણ કરાય. આ તો દૈવી પુરુષ બાકી એ દૈવિક પુરુષ હતા ને એમના જેવો દૈવિક પુરુષ બીજો પેદા થશે નહીં. થશે નહીં. એટલા બધા ઉદાર ને એના લોહી એનું લોહી છે હોય છે એટલે એમાં એ વસ્તુ દેખાય છે. સાચી વાત. એના લોહીમાં છેવટે આટલા સુધી દેખાય છે પણ એ પેલો સામો બેઠો છે બાપનો એમાં પણ દેખાય છે એનું લોહી ત્યાં સુધી દેખાય છે. તમને લઈ જવાનું કરે, તમે ત્યાં દૂધ જતા કરે. એટલે તમને બહુ રસ છે. તમારે આટલું તો લઈ જ જવાનું. Yes, બહુ come in. રસ છે. અને મદદ બાજે 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 બાજે. એના સંગીત માસ્ટર જોશી ગયા. ભાઈ આ દાદુનો ફોટો કેમ રાખ્યો છે? દાદુનો ફોટો ભાજી એક આજે તમે પેલા મામાની પાસે કઈ શાયરી સાંભળી? હે? એવી એક શાયરી હું તમને સંભળાવું. હે? તમારા પેલા સૂફી સંત ખરા ને, એમણે એક સરસ શાયરી કહી છે. અગર बरसात की मजा चाहो, अगर बरसात की मजा चाहो तो आके बैठो इन आंखों में. अगर बरसात की मजा चाहो तो आके बैठो इन आंखों में. वो तो हर साल बरसता है, ये हर दिन बरसती है. બરાબર છે બાજી? હા. અચ્છા બાજી, આપણે કેટલા દિવસ અહીંનો પ્રોગ્રામ છે? હા, 4-5 દિવસ. કેમ એમ એટલા ઓછા દિવસ? અને બાજી આપવું એવું કહ્યું છે કે રાત્રે બાજી રોજ અમને વાર્તા કહે છે, તો તમારે વાર્તા તૈયાર રાખવી પડશે. બરોબર છે? બાજી મારો પેલામાં નંબર આવ્યો સંગીતમાં. બાજી મારું નાટક જોવા કેમ નહોતા આવ્યા? બધું ભૂલી જ જાવ છો. વાઇન્ડ અપ નીકળ્યો. હવે તો આપણું ગાય છે ને. વાઇન્ડ અપ. ચાલો બાજી, હવે મારા ઓફિસે જવાનું મોડું થાય છે, હું જઉં છું. પછી આપણે બપોરે મળીએ. હા, ચાલો બાજી, હું જાઉં. હા, ચાલો. આવજો બાજી. સંગીત શીખી કેવી રીતે સ્ટેપ લે છે એ મારે જોવું છે. બાજી તમને મજા આવશે? હા, બહુ મજા આવે છે. મને બહુ જ ગમે છે. એ તું બતાવે તો સારું. ના ના, આમ નહીં જતા, કેમેરા પાસે. બાજી તમને ગમ્યું? લાલજીનું બહુ સરસ આવડે છે. બાજી પપ્પાને બોલાવે? હા. પપ્પાને બોલાવો ને. ત્યાં વાતો કરો. બાજી બાપુભાઈ, તમને આવડે છે? બાજી તમને સંગીત ગમે છે? હા હા બહુ જ ગમે છે. હા, એ રસ કોણ બાજી! સરસ. અચ્છા, આવી તમે કેમ? ક્યારે આવી ગયા છો? હા. ક્યારે આયા પણ? હા. શું વાત છે? થોડીક વાર થઈ. થોડીક વાર થઈ. શું કર્યું તમે? અરે આને તો સંગીત ગાયું. મેં એને કેમ ક્લાસિકલ. મૂકી છે ખબર છે સંગીતમાં? હા. કેમ? બહુ શોખ છે ને? તમે એકવાર મને શું કહ્યું હતું? કહ્યું તું મેં. શું કહ્યું હતું? કે તું પેલા બરફ ઉપર પેલું સ્કેટિંગ કરાવે છે એના કરતા નૃત્ય. નૃત્ય, આ નૃત્ય સંગીત એવું કઈ કરી બતાય તો મને આનંદ થાય. હા. મને આ ગમતું નથી બિલકુલ. તું રોલર સ્કેટિંગમાં અને પેલા બરફ ઉપરના સ્કેટિંગમાં મોકલે છે, મને બિલકુલ નથી ગમતું. છોકરીને અત્યારથી તું આવું બધું કરાવે છે, એની જગ્યાએ સંગીત શીખવાડ ને. બરોબર છે? તમને કેમ લાગ્યું? મને તો બહુ સરસ લાગ્યું. મજા આવી? બહુ સરસ. કેવું સરસ લાગ્યું. મોટી થઈને લાગે છે કે સારું કરશે. હા, બહુ સરસ. એનું જોઈને બાજી તમને મન થઈ જાય છે? હા, મન થાય છે. હા, મન થાય. અને નીપલો કરશે એવું લાગે છે કે નીપલો વાઘની જેમ ફર્યા કરશે. ના, નીકળો કરશે.
નીપલો કરશે. નીપલો ખબર છે એના દાદાનો બહુ હલો હતો. એટલો જ આમ જ કરે છે. નીપલો એના દાદાનો બહુ હલો હતો ખબર છે. હા, બહુ સારું છે. અને એ રડે ત્યારે તમે બૂમો પાડતા હતા ખબર છે હા. કે બધા રડાવો છો તમે હા, બસ હવે મારી એક છેલ્લી એક મારે તમને એક વાત કેવી છે હા. કે પેલું તમે હાથમાં અમરેલા વાળું એક ગીત મને સંભળાય Perfection. હર ફેશનમાં એ સંભળાય બસ. ઉભા થઈને. હા ઊભા થઈને. અરે ઊભા થઈને ઊભા થઈ. યસ આ લઈ લો. આખી હા લઈ લો. Yes. હવે હું કરું છું. બધા First છોકરાઓ class. જો, હા હા શીખી બોલો. હર ફેશનમાં, પોઝિશનમાં, હર કાયમ beautiful madam. જે દેખતા ગુડ ડે માનો વેલકમ. ખુશાલી બેગમ ને હરદમ, ખુશાલી બેગમ ને હરદમ. પગમાં નેડી બૂટ પગમાં, હાથમાં અમરેલા. નેડી બૂટ પગમાં, મોઢે લગાયું પાવડર, ગાલે લગાવી લાલી. ઈ કાલે મેડમ ચાલે હર ફેશનમાં, પોઝિશનમાં. આયસ આઈ એમ બ્યુટીફુલ મેડમ. એ દેખતા તે સોકેતા ગુડ ડે માનો વેલકમ. ખુશાલી બેગમ ને હરદમ, ખુશાલી બેગમ ને હરદમ. Very good. બાજી. કેવું પડે કેવું પડે. આવો બેસો. બાજી તો અમે રજા લઈએ. હા. હા હા, હા. જાઉં છું. હા બધા મજા કરજો. મજા આવી આવે. તમારા આશીર્વાદ આપજો અમને. હા. હા ભગવાન તમારે મજા આવે. બધા મજા કરો. બધા આવીને આવીને મજા કરતા જાઓ. અમે આજે આવીને આવીને મજા કરતા જઈએ. આવજો. હા, ટોપી પૂરી કરાવજો. એ બાજુ ચીકુ છે શું છે આવજો જો. વેરી ગુડ નો છટકવા દેજો. અહીંયા, અહીંયા. આ બાજુ શું ચીકુ ભાઈ આવો ભાઈ. મોડું નથી આવતું જવા દેજો આવો, ઊભી પછી. રહે. ઊભી રહે. એ આ ચાલો. એમાં પણ આમાં પણ આવશે બોલાવવાની. હાથો પાડવાની. તમને ટીવી જોવાની મજા આવે? એ મમ્મી મારી પણ તમને આવશે. મજા આવે છે ને હા, મને બહુ જ ટીવી મજા આવે. જોવાની. હા, ટીવી તમારે. જુઓ છો રોજે હા, ટીવી મારી જોઉં મમ્મીને છું. જુઓ છો હા, દરરોજ જોઉં છું. એટલી સરસ. કાલે પણ જોઉં. સારું જાણું અહીંયા આવી ગઈ હા, સારું છે. ગમી લોકો તો. ગમે છે ને તમને? હા, તમે બધા આવો છો તો મને બહુ ગમે છે. આટલા બધા ગોળગોળિયા બધા આવો છો તો મને બહુ જ ગમે છે. ગમે છે ને બસ ત્યારે નાના નાના છોકરાઓ કેવું વાતો કરે છે. હા. જો તેજની તો મોટી થઈ ગઈ છે. ઊભી રહી. જો. હા. અરે ના જલ્દી આવો જુઓ બાજી આવ્યા અરે શું કહેવાય? અરે બાજી તમે આયા છો? હવે કેટલા દિવસ અહીંયા રહેવાના છે એ કહી દો મને. હવે 5-6 દિવસ તો હા, પણ પછી આપણે સંપૂર્ણ તીર્થયાત્રા જોવા જવાનું. છોકરાઓના આગ્રહ પર આધાર છે. હા, પણ આપણે પિક્ચર જોવાનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડે ને તમારે. બોલો. સંપૂર્ણ હવે યાત્રા તો જુઓ. સંપૂર્ણ તીર્થયાત્રા બતાવી. ના જો. બાજી મેં સાંભળ્યું છે કે તમને બધામાં રસ છે. બધામાં છે. કોઈમાં રસ બધામાં છે. બધામાં. દર્શનમાં છે. બધામાં. અને ઓલે. પિક્ચરમાં પણ છે. બધામાં રસ તો તમારે. તમે મારું નાટક જોયું હતું અભિષેક? વિરસમાં નહીં. અભિષેક મારી સાથે વાત હા. કરો. હે? હવે એની એક શાયરી કહું તો આ અભાગી નયનો કોની વાટ જુએ છે. હા. હતા જે સત્ય તે સ્વપ્ન થઈ ગયા. હા, હા. પ્રણયમાં પકડ્યાતા પાલવને જે તમારા હા. પ્રણયની પછી પણ મને કામ લાગ્યા છે. પ્રસંગો ઉપરના પડદા બન્યા છે અને ઉમંગો ઉપરના કપટ થઈ ગયા છે. પણ થઈ ગયા છે. પછી ત્રીજું હસતા હસતા રડાવવો ઈશ્વરનું કામ છે. હા. પણ ઈશ્વર જયારે રડાવે ત્યારે હસવું એ તો માનવીનું કામ. માનવીનું કામ છે. વાહ. ક્યારેક ક્યારેક માનવી ઈશ્વર કરતા પણ મહાન છે. જહાન છે. વાત બોલો. પછી આપણે બીજું આજે કયો પ્રોગ્રામ કરવાનો છે ખબર છે? અહીંથી જઈને પહેલા તો શોભાના ત્યાં જવાનું છે. હા. પછી મારે ત્યાં એના હાથની સરસ સ્વાદિષ્ટ રસોઈ જમવાની છે. પછી સાંજના અમારે વિડીયો શો જોવા જવાનું છે. શું તમારો પ્રોગ્રામ હોય છે. બાજી તમે આવશો મારી સાથે બાકી પણ આપણને તો સોસાયટીમાં ગમતું નથી. આપણને તો પોળમાં ગમે. પોળમાં તો બધા છોકરાઓ રમતા હોય, અવાજ કરતા હોય એ નથી. હા હા ચિંતના આકાશમાંથી આ બધું. એ જાણે. જઈએ અમે તો પછી લઈ થઈ જાય. ચિંતના થાય તો લઈ થાય.
બધાનું ચિત્ત ના હોય, ઈશ્વરમાં લય થાય ચિત્તનો તો બધા લય. અંબાજી એક વખત હજુ અમને યાદ છે હો. અને ગીતા શીખવાડતી બધાને. હા હા, ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બાજી તમે આ ગીતા વાંચો છો? હા, હું તો હમણાં તો બાજી યોગ વશિષ્ઠ વાંચું. એમ કે હા, યોગ વશિષ્ઠ વાંચું છું. અને વિગ્રહ કેમ કરીષ્યતિ પહેલા ત્યાં રહેતો તો ત્યારે વાંચતો તો. ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ. તમારો આંકડો તમે વાંચી આપજો તો ને બધું. પ્રકૃતિ ના, પ્રકૃતિ તો અત્યંત કરાય નહીં એવી. ભગવાન કહે છે મારી પ્રકૃતિને તો તમે કરી ના શકો, પણ તમે મારી પાસે આવો તો તમે કરી શકો. તમે અમને સાચ્યા હતા અને અમારા છોકરાઓને સાચવો છો, બરોબર છે? લાઈને સરસ લાવી દે, સરસ લાવી દે. જાય છોકરાઓ એવા સરસ હાઈ ક્લાસ થાય. પણ બાજી છે તે ભાગ્યશાળી બહુ કહેવાય, કારણ કે છોકરાનું સુખ જોવા. જઈએ અમે. આવજો, અમે જઈએ છીએ. વાહ, દીકુ પગે લે. સુખી છો, સુખી થાવ, સુખી છો. પપ્પા દિલ્હી પર સમાચાર વાંચતા હતા રેડિયો પર, તમે સાંભળતા હતા? હા, સારું વાંચતા હતા? ગૌતમ મુનશી. હા, હા, સારું વાંચતા હતા? બહુ સરસ વાંચતો હતો અમારો ગૌતમ મુનશી. તમે ખુશ થતા હશો ત્યાં? હા, તો ખુશી થઈ. મેં પણ કહ્યું હતું કે હું ગૌતમ મુનશી ને બદલે હવે કયા મુનશી? મૌલિક મુનશી. મૌલિક મુનશી હું થવાનું. હું વાંચું તો ગમે તમને? હું પણ આવો કરીશ એવું કહ્યું. હું વાંચું તો ગમે? હા, મારો વાત ચાલે ખરો? અરે તારે અવાજ શું તું રાખો, સરસ ચાલી જાય એવો છું. એટલો એના કરતા તો ક્યાંય હોશિયાર છું તું. પપ્પા કરતા સરસ વાંચું? હા, પપ્પા કરતા તો ક્યાંય તું. બાજી, બધા મને કહે છે કે તું અંદર રમાબેન જેવી લાગે છે. અંદર હા, રમાને. મને તો તને જોઈને રમા જ યાદ આવે છે. એ મારા સામે રમા જ આવી એવું જ લાગે છે. હા, હું જોઉં છું તો હું મારી આંખો વચ્ચે તારામાં પેસી જ જાય છે રમાબેન. હવે મમ્મીને બોલાવે. પપ્પા ક્યાં ગયા છે? પપ્પા? બોલો. પપ્પા બોલો. હવે બાજી ક્યારના આવ્યા છો તમે? હું તો હમણાં થોડી વાર થઈ. બધા આવ્યા તો હવે તમે આવવાના મને ખબર હતી કે તમે આવશો એવી મને ખબર પડી હતી. આ છોકરાઓએ કહ્યું કે આવવાના. જાતે બેસી હા, અમે તો બધા ક્યારની રાહ જોતા હતા તમારી. હા, હું તમારી વાત જોતી હતી. છોકરાઓને તો જરા બાજી આવ્યા કહીને છોકરાઓએ ગાળી કહ્યું ગઈ કે હમણાં આવે છે મારા મમ્મી પપ્પા. સવારના માં વાટ જ જોતી. હા, હું તો વાટ જ ઘરે આવશો ને રહેવા? ઘરે રહેવા આવશો ને? બસ. તમે યોગ વશિષ્ઠ વાંચતા હતા. શું એમાં છે તારી એમાં તો બહુ જ એમાં તો ચિત્તનો જે આકાર છે, ચિત્તથી જ આ જગત આખું ઉત્પન્ન થયું. ચિત્તાકાશ, ચિત્તાકાશ. એમાં તો બધું જગત આ જેમ આની અંદર દેખાય છે, આમ જેમ આની અંદર દેખાય છે એવો જ ચિત્તાકાશમાં દેખાય છે. બધા આખું બ્રહ્માંડ અહીં જેટલું અહીં એટલું ત્યાં એવું દેખાય છે. તમારે બહુ રમાને એવો કઈ શોખ હતો ખરો? હા, બહુ આધ્યાત્મિક હતી. એ તો શક્રાદય ને એ માતાજીનું એના અર્થો વાંચેલી. એ તો બહુ સાહિત્ય વાળી હતી અમારી છોકરી. બહુ સાહિત્ય જાણતી હતી. આજે તમે બધા ધર્મગ્રંથો વાંચ્યા છે? થોડા ઘણા છે. રામાયણ ભાગવત પછી ગીતા. તમે ભણ્યા હતા તો સંસ્કૃત કઈ રીતે આવું? અરે એ તો અમારે મહાન પુરુષોની કૃપાથી. આમ તો અંગૂઠા છાપ. તમે ભણ્યા તો કેટલા આગળ આવી ગયા હોત? તમારો ઉત્સાહ ને આ બધું જે છે ધગસ, હિંમત એ બધું કેવી રીતે આવ્યું? ઉત્સાહ તો છેવટ સુધી. અત્યારે પૂછો તો બધો ઉત્સાહ કોઈ નહીં એમ નહીં. ભાઈ કોનો વારસો તમારા? એ મારા બાપ. મારા બાપ બધા સાહિત્યકાર હતા, લખનાર હતા. આખું નાટકીયા એનું આખું અણુ નાટક. છોટાલાલ દાદા? હા, આખું નાટક. બાજી રમાબેનને સંગીતનો શોખ તેજનો થઈ ગયો. હા, એ તો તેજની તો એને જોઉં છું તો હું રમાને ભૂલી ગયો છું. રમા છે એમ થઈ ગયું, હું ગુમબાજ થઈ ગયો છું. એને જોતા હું ગુમ થઈ ગયો છું. રમા એ આટલા વર્ષના તો પરણાવી દીધા ને, તો પછી આપણે પરણાવી દઈશું. આંખો તો તદ્દન રમાબે. એની આંખો જોઈને તો હું એટલી આંખો જોઈને જ એમ ખૂબ રમા. તમને સંતોષ થાય ને બધા રમાના છોકરો અને એના છોકરાઓ બધા સારી રીતે આટલો મોટા થઈ ગયા, મોટો થઈ ગયો, ઉછરી ગયો, પાછા સાક્ષર થઈ તમારો ગયો પરિશ્રમ સાર્થક થયો. અને પાછા ગાંધીજીનો શિષ્ય ચેડો થઈ ગયો. ગાંધીજીનું બધું ગાંધીજીનું જ વર્તન.
ઉપશમ છે, જેને ઉપશમ કહેવાય. એ બધા તમારા આશીર્વાદના પ્રકાર ને ઉપશમી છે. ઉપશમ જેને સામંતતા ઉપશમ. આજે હવે તમને જાત્રા કરી હોય તો આવે તો મને તો સાચવીને લઈ જાય તો હું જરૂર. ઈચ્છા કરીને અરે બધે અમરનાથ કો, કાશ્મીર કો, જ્યાં લઈ જાઓ તો જ્યાં હોટલમાં કેમ મેન્ટેડોરનો બંદોબસ્ત કરી આવી ને પછી મને તો સિદ્ધિ પ્રાપ્ત થાય તો આખું હિન્દુસ્તાન યાદ હવે મેન્ટેડોરનો બંદોબસ્ત કરી આવી ને પછી કેટલો હોટેલ લાગે છે આવવાનો કરો થેન્ક યુ. માર્કો બોલ ને ભાઈ કોઈ નહીં. અપલા તું જા વાલી કર, વાજીને વાલી કર. તમારું સરસ કોન્ફિડન્સ થી તમે બોલો. કોન્ફિડન્સ મૌલિકને વધારે મૌલિક સારું. અદરમ મધુરમ, અદરમ મધુરમ. વગરમાં મધુર. અદરમ મધુરમ નયન મધુરમ. બાબા જાય છે. એક મિનિટ જાઓ જે નીચે બેસવા પ્રત્યે બહુ પ્રેમ છે હે ને નાના છોકરાઓને બહુ ગમે આ બાજુ જોતા રહેજો બસમાં જવું ને, બસમાં જવું તો મારા વિદ્યાર્થી શીખો આ બાજુ જો. આટલું તો તૈયાર હતો. બોલો બોલો બોલો. रस बिना हरि रस कौन पिए, रस कौन पिए, रस बिना हरि रस कौन पिए। रसिया तरसिया, रसिया तरसिया के कोई दरसिया, रसिया तरसिया के कोई गरजिया, बनी में गरजिया पिए, रस बिना हरि रस कौन पिए, रस बिना प्रभु रस कौन पिए, रसिया रसिया के कोई दरदिया, बनी में गरजिया तो नारद शारद ये रस पी, नारद शारद जनक सनक सुख किए, तरस बिना हरि रस कौन पिए, तरस बिना प्रभु रस कौन पिए। બધા પગે લાગી જાઓ બાજુ. ભાભી રોકાઓ. ઓ ભાઈ City
તો કેસેટ જોઈએ છે. આપણને બતાડશે નહીં. આખો ઓરડીંગો. આપણને બતાડશે નહીં. હા, બાજી આ લોકો છોકરાઓની જોડે છે. એવું કંઈ જરૂર નથી. ઓચિંતાનું રોકે તો મને શું? ના, આવવાની. ઉઠા આવવાની. પણ એક ટકો, એક જ ટકો. ક્યાં બાજી? એટલે આ લોકો તો 10 20 બસ એટલે નહીં રોકે. અમારે લેજો પછી હો, અમારે 2 જણ જો અપે અત્યારે તો કાંદા નથી મળતા રાતવાળી કોને બોલ રહ્યો? મલ્ટીમેલ અમાસરે અંધારે તારે ચાંદલીએ રમવું છે. અમાસરે અંધારે તારે ચાંદલીએ રમવું છે. ચાંદલિયાને રોજ ભોળાને પાણીને બળવું છે. એની પાછા કોણ ઊભું છે નંબર? હા, તેજની મેન નું મોડું દેખાયું છે. પાછળ તેજની બેન હિંચકા પર બેઠા છે. તેજની બેન હિંચકા પર નહીં બેસતા. પછી બાજી બેઠા છે. પછી ચીકુ બેઠી છે. બધી નમ્રતા દેખાય છે. કઈ કમ ના એક્ટિંગ કરવી હોય તો કર એક્ટિંગ કર કાઈ બી કર ફાસ્ટ માં બતાવ ને એકદમ ફાસ્ટ પીપુડી વગર એનું મોડું 1 2 3 4 મ્યુઝિક શોમાં આટલી બધી આવે છે. આ બઈટ કર આગળ નહીં અપુ બધું લીધું કલરિંગ છે ને સોફા લાવવાનો નહીં એવા તો બધા પાસે હોય ને એટલા બધા કાચ એવો કાચ છે. હેલો હેલો કેમ છો મોલિન? બસ મજામાં. વેરી ગુડ વેરી ગુડ. કેમ છો આપ? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નો મેન્શન પ્લીઝ. ફાઇન. થેન્ક યુ. ચેનલ 7 5 દૂરદર્શન 30 સમજાઈ ગયું?